હેલો નમસ્કાર મિત્રો. કાલના વિડીયોની અંદર આપણે જોયું હતું કે સ્વાધ્યાય 3.2ના ક્વેશ્ચન નંબર 1 to 5નું સોલ્યુશન કે આપણે એક જ્યારે ટ્રિગ્નોમેટ્રી વેલ્યુ આપેલી હોય તો બાકીની 5 ટ્રિગ્નોમેટ્રી વેલ્યુ આપણે કઈ રીતે શોધી શકીએ તે આપણે કાલના વિડીયોની અંદર જોઈ ગયા. હવે આપણે અહીંયા જોવાનું છે ક્વેશ્ચન નંબર 6 થી ક્વેશ્ચન નંબર 10 સુધી કે જેટલા 5 ક્વેશ્ચન આપેલા છે તો તેની અંદર આપણે જેમ પહેલે ક્વેશ્ચનની અંદર એક ટ્રિગ્નોમેટ્રી વેલ્યુ આપેલી હતી, આની અંદર આપણે વેલ્યુ એક આપેલી હશે, બાકીની વેલ્યુ શોધવાની છે ટ્રિગ્નોમેટ્રી. પણ આની અંદર ફરક આટલો છે કે ફરક એવો છે કે આની અંદર તમને અંશ માપ કે રેડિયન માપ આપેલું હશે અને બાકીની ટ્રિગ્નોમેટ્રી વેલ્યુ શોધવાની કીધી હશે. તો તમારે જોવાનું એ છે કે ટ્રિગ્નોમેટ્રી જ્યારે વેલ્યુ ન આપેલી હોય, રેડિયન માપ અને અંશ માપ આપેલું હોય, તો બાકીની ટ્રિગ્નોમેટ્રી વેલ્યુ તમે કઈ રીતે શોધી શકો તે આપણે આ વિડીયોની મદદથી જોવાનું છે. તો સ્વાધ્યાય 3.2નો ક્વેશ્ચન નંબર 6 થી ક્વેશ્ચન નંબર 10નું સોલ્યુશન કે જ્યારે એક રેડિયન માપ કે અંશ માપ આપેલું હોય તો બાકીના બધા માપ આપણે ટ્રિગ્નોમેટ્રી વેલ્યુ કઈ રીતે શોધી શકીએ. તો તમે જુઓ વિડીયો. હેલો નમસ્કાર મિત્રો. આપણે અગાઉના ઉદાહરણની અંદર જોયું હતું કે કઈ રીતે આપણે વિધેયોના બાકી 5 ત્રિકોણમિતીય વિધેયો શોધતા હતા. આપણે આ ઉદાહરણની અંદરથી જોવાનું છે એક્ઝામ્પલ 6 થી 10માં ત્રિકોણમિતીય વિધેયનું એક વિધેય આપેલું હોય છે અને વિધેયના મૂલ્ય આપણે શોધવાના કીધા હશે. તો અહીંયા સિમ્પલ એક્ઝામ્પલ નંબર 6 છે સાઇન 765, બરાબર છે. તો સાઇન 765 આપેલું છે તો આપણે તેનું ત્રિકોણમિતીય વિધેયનું મૂલ્ય શોધવાનું અહીંયા કીધું છે કે આનું વેલ્યુ કેટલી થાય. તો આપણે જાણીએ છીએ કે સાઇન એક્સની કિંમત 2n અને 360 ડિગ્રી, બરાબર છે કે 2n અને 360 ડિગ્રી જ્યારે સર્કલ ફરે ત્યારે સાઇન એના પછી જે પુનરાવર્તિત જે કિંમત આવે તે કિંમત સાઇન એક્સની કિંમત એટલી થાય. તે આપણને અહીંયા સિમ્પલ ખબર છે. તો આપણે જાણીએ છીએ કે સાઇન એક્સની કિંમત 2n અને 360 ડિગ્રીના પરિભ્રમણ પછી પુનરાવર્તિત આવશે, બરાબર છે. તો હવે સિમ્પલ આપણે અહીંયા લઈ લઈએ કે સાઇન 765 સાઇન 765 is equal to sin 2 cos 360 પ્લસ 45 ડિગ્રી. 360 ગુણ્યા 2 કરશો એટલે થાય 720 અને 720 પ્લસ 45 કરશો એટલે થશે 765. એટલે કે સાઇન 45ની જેટલી કિંમત આવશે એટલી જ કિંમત સાઇન 765 ડિગ્રીની કિંમત એટલી આવશે. તો 1/√2, બરાબર છે. તો સાઇન 765ની કિંમત આવશે 1/√2. હવે આપણે એવી જ રીતે સિમ્પલ એક્ઝામ્પલ નંબર 7 જોઈએ. તો એની અંદર આપેલું છે કોસેક -1410 ડિગ્રી, બરાબર છે. માઇનસ આપ્યું છે આપણને. તો આપણે સૌથી પહેલાં આપણે સર્કલ જોઈ લેવાનું, એની લાઈન જોઈ લેવાનું અને કયા સર્કલ ઉપર અને કયા ડિગ્રીથી પરિભ્રમણની કિંમત પુનરાવર્તિત આવશે તે આપણને ખાસ ખબર હોવી જોઈએ. તેના કારણે જ આપણને જવાબ ગોતવો ઇઝીલી થાય. એટલા માટે તમારે સૌથી પહેલાં જોવાનું કે આ કઈ સાયકલની અંદર આવશે અને કેની કિંમત ક્યાં પછી પુનરાવર્તિત થશે. તો 2n સાયકલ અને 360 ડિગ્રીના પરિભ્રમણ પછીની કિંમત પુનરાવર્તિત આવશે, બરાબર છે. તો આપણે જાણીએ છીએ કે કોસેક એક્સની કિંમત 2n અને 360 ડિગ્રીના પરિભ્રમણ પછી પુનરાવર્તિત આવશે. તો માટે આપણે કોસેક એક્સ -1410 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ કોસેક એક્સ આપણે શું લેવાનું છે તો કે 1410 ડિગ્રી એમનેમ લેવાની છે અને 4 સાયકલ અને 360 ગુણવા 4 કરવાના છે. એટલે એના કારણે આપણે 4 સાયકલનું માપ આપણને મળશે, બરાબર છે. તો કોસેક -1410 ડિગ્રી પ્લસ 1440 ડિગ્રી. તો તમે એનો જ્યારે કરશો બાદબાકી તો આવશે તમને 30 ડિગ્રી. તો કોસેક 30 ડિગ્રીની કિંમત જેટલી આવશે એટલી જ કોસેક -1410 ડિગ્રીની કિંમત આવશે. તો કોસેક એક્સ બરાબર 2. અહીંયા એક્ઝામ્પલ નંબર 8 છે. એક્ઝામ્પલ નંબર 8 શું છે 10 19π/3. તો સૌથી પહેલાં આપણે સાયકલ જોઈ લઈએ કે કઈ સાયકલ ઉપર અને કેટલું પરિભ્રમણ પછીની એની કિંમત આપણને આવશે. તો એક્સની કિંમત શું આવશે કે n અને 180 ડિગ્રી,
ની સાયકલ પૂરી થાય એટલે પછીની કિંમત પુનરાવર્તિત થશે, પરિભ્રમણ પછીની પુનરાવર્તિત થશે, બરાબર છે। તો અહીંયા આપણે સિમ્પલ લઈ લઈએ પહેલાં 10 19π/3 10 19π/3 ઇઝ ઇક્વલ ટુ 10 6 1/3π, બરાબર છે। અને મિશ્રમાં આપણે સિમ્પલ લખ્યું છે તો અહીંયા શું આપણે મળશે 10 6π + π/3 આ રીતે આપણને મળશે। તો 10π/3 6π તો આપણે સાયકલની અંદર જ આવી જાય, તો 10π/3 ની કિંમત કેટલી આવશે તો 1060, તો 10 19π/3 ઇઝ ઇક્વલ ટુ √3, બરાબર છે કે 1060 ની કિંમત જેટલી આવશે એટલી જ કિંમત 10 19π/3 ની આવશે। અહીંયા સિમ્પલ એક્ઝામ્પલ નંબર 9 આપણે શોધી લીધો છે, તેની અંદર શું કીધું છે કે -11/π, તો આપણને બેની અંદર સાયકલ જોવાની છે, તો 2n અને 360 ડિગ્રીના પરિભ્રમણ પછી પુનરાવર્તિત આવશે, તો આપણે sin 11π/3 આપણે લઈ લઈએ તો આવશે કિંમત એની sin π/3 એની કિંમત એટલી આવશે। તો sin -11π/3 તો એની કિંમત આવશે sin π/3 નું જેટલી કિંમત આવશે એટલી, તો sin π/3 ની કિંમત આવશે √3/2, તો sin -11π/3 ની કિંમત આવશે √3/2। તો આપણને આગળનું એક્ઝામ્પલ શું છે, તો આગળનું એક્ઝામ્પલ એવો છે કે cot -15π/4, તો આપણે જાણીએ છીએ કે સૌથી પહેલાં એની સાયકલ જોઈ લેવાની કે એની સાયકલ કયા કન્સેપ્ટમાં કામ કરે છે અને 180 ડિગ્રીના ભ્રમણ ઉપર હાલે છે કે 360 ડિગ્રીના ભ્રમણ ઉપર। તો cot x સાયકલની કિંમત શું હાલશે n અને 180 ડિગ્રીની સાયકલ ઉપર પરિભ્રમણ કરશે, તો n અને 180 ડિગ્રીના પરિભ્રમણ પછી એની કિંમત પુનરાવર્તિત થશે, બરાબર છે કે cot x ની કિંમત n અને 180 ડિગ્રીના ભ્રમણ પછી પુનરાવર્તિત આવશે। તો cot -15π/4 ઇઝ ઇક્વલ ટુ cot 15π/4 પ્લસ 4π, બરાબર છે કે આપણને 16π ની કિંમત લેવી ઇઝી પડે એટલા માટે। તો cot π/4 ની કિંમત કેટલી આવશે, જેટલી કિંમત આવશે 1 એની કિંમત, એટલે cot -15π/4 ની કિંમત આવશે 1।